શું તમે વાંચી રહ્યા છો? નહીં, માતાજીને દર્શન કરી રહ્યા છીએ. માતાજી તમે પાસ કરાવો. બીજું તો બધાને રામ રામ ને સીતારામ. મગ પુલાવ આપણે સમોસા વાળા બસ પાણી ભલે ક્રેટીન પીએ તો થોડું પાણી તો પીવાનું રાખવું પડે ને. તમે ક્રેટીન લેતા હો તો 3-4 લીટર પાણી પીવું. સ્ટાર્ટિંગમાં ધીમે ધીમે ચાલુ કરવું, પણ 3-4 લીટર પીવું પડે, નકર કિડનીને વાંધો આવે પાછો. પછી એમ કે વાળ ખર્યા છે. વાળ તો ખર્યા હતા ને પછી આપણે તો ભૂસો બને મરઘીનો માળો. ડાયજેશન સિસ્ટમ માટેનો કિંગ માનવામાં આવે ને તો એ શિયા સીડ્સ. મારી માટે હું અનુભવ પ્રમાણે કહું છું, ત્યારથી શિયા સીડ્સ ખાવાનું ચાલુ કર્યું, એક નંબર ડાયજેશન સિસ્ટમ થઈ ગયું. પણ વચ્ચે બંધ કરી દીધું હતું. આમાં પછી ક્રેટીન નાખીને પી દેવાનું. તો આપણે કપડાં બપડા પહેરી લીધા છે, તો નીકળીએ જીમ જવા. બેગ મારી વહી આવી. વરસાદ પડી ગયો એટલે એની લીધે આપણે અહીંયા ઠંડુ વાતાવરણ છે. હવે જો ખાલી કેમ પણ નેચરલ ગ્લો આવે ને. બાકી તેડકો પણ 100% માથે ફૂલ. વાળ વિખાઈ જાય, સરખા કરવા પડશે. તો હું તમને એક વસ્તુ દેખાડું. અત્યારે જો અમારી હોસ્ટેલ છે ને, આ ગ્રાઉન્ડની પાછળ છે. ઉભા દેખાડું. હા જુઓ, આ મારી નહેરુ સોલી દેખાય નીવડી, બરાબર બોર્ડ દેખાય તો. જો આ મારી નહેરુ છે, ત્યાંથી આ રસ્તો છે. આ રસ્તો જુઓ તમે ખાલી. આ રસ્તો એટલે કાંઈ ન ઘટે, લાગે જ કરે. આમ નીકળો હાવ શાંત વાળો ને, આમ ઠંડુ વાતાવરણ રહે, કાંઈ બહુ અવાજ નહીં, હાવ શાંતિ વાળું, મજા દેવા કરે. તો એના ફૂલ જોવો તમે ખાલી, મસ્તીના. હા, આપણી નહેરુ. મેં તમને કીધું ને, તકમરિયાનું બનાવ્યું તો આ ડાયજેશન માટે સૌથી સારું. તકમરિયા છે અને હવે એમાં ક્રેટીન નાખે, પછી જો એ ડાયજેશન ઇમ્પ્રૂવ થાય. ટાણા કેવું ફ્લેવર નાખવું વિચારવું પડે. મને તો વિચારું વેલકોર ઇઝ ધ બેસ્ટ. फिर अभी ओट्स बनाएंगे. कैमरा एंगल જ નહોતો આવતું, क्या गुंडा बनेगा, ये बात हुई ना. ओट्स આપણા તકમરિયા વાળું વિથ ક્રેટીન ને આપણા ઓટ્સ. અહીંને મસ્તીની રિકવરી થાય. કાલે હુઈ રહ્યો 8 કલાક સુધી, મસ્તીની રિકવરી. અને આ પ્રોટીન લઈ લઈ. खाना पीना निपटा चुके हैं, अभी चलते हैं अपनी हॉस्टल पर. गाइस આપણો બેગ રેડી થઈ ગયું છે, તો જાય નીકળીએ હોસ્ટેલે જવા. કેમ પણ વાતાવરણ એક નંબર. કાલ પાછું આવવું પડશે, બધું કપડાં ધોવા અને સામાન પેક કરવા જવાનું છે. પાછું આપણે ઘેરે, હવે દ્વારકા જવાનું છે.
તમે પાછો અંધાર થતો જાય છે જો તો ખાલી તેડકો તો છે પણ હું કહેવાય એક બાજુ અંધાર આવી જાય છે આખો વરસાદ જો એક વાદળું છે કઈ નક્કી ન કહે વરસાદ આવે તે ન આવે અત્યારે તો આપણે હોસ્ટેલે પોગી જાય હવે વરસાદ આવે પેલા કાલે તો બદલી જતા છે ને બાકી મોટા વાદળા તો કાળા કાળા આ આપણી હોસ્ટેલ સપલભાઈ તો બહાર કાઢવા વિનંતી હાલો વિજયભાઈ ખોલો વિજયભાઈ વિજય પોપટ जल्दी कल सुबह पनवेल के लिए निकलना है साइकिल सो विजय આપણે વિજયભાઈ મહેનત કરે છે તો દેખાડીએ થોડું જોવો તો કેમ પણ કપડાં ધોવે કાંઈ ન ઘટે એમાં વ્યૂ એન્જોય કરતો કરતો વિજય તો ઘણી નાખે કપડાને કેમ પણ જો હા તારી સ્ટાઇલ 2 मिनट में पानी निकाल दिए હજી હરખો એલા હુકાય ઓલું નીસોડાય તો પાણી હુકાય ટપકે નહીં આપણે તો આ બધું પડ્યું હોય આમનામ આ રૂમની હાલત હું હતો જમવાનું દાળ ભાત હા રોટલી ચણા શાક મોટા ચણા ભાઈ સાહેબ છોલા ચણા હા આવી તો આપણો ફેવરેટ મજા આવી ગઈ ને છાશ હતી ના છાશ નથી તો તેલા દુઃખ કહેવાય નહીં મારે ક્યાં હું તો છાશ ખાતો નહીં જરી ખાઈ નહીં ક્યારેક ટેસ્ટ માં બાકી તો નહીં તો પ્રોબાયોટિક કાથી લે રોટી બસ રોટી રોટી માં લે પ્રોબાયોટિક રોટી બીજી કઈ નહીં દૂધમાં ગયેલા દૂધ દૂધમાં લે પ્રોબાયોટિક હોય પણ દહીં જેટલા ન હોય દહીં છાશ ક્યારેક દહીં ખાયા કરું દહીં ખાંડ લસ્સી પી લેગા આવું વાહ વિજય તારી કલાકારી કેમ પણ આપણે વિજયભાઈ ની કલાકારી કાંઈ ઘટે આમાં ગ્રુપમાં મોકલો ફોટો ક્યાં ગ્રુપમાં મોકલો એ બધું આવ્યા કરે મારી ભાઈ આ ગ્રુપમાં મોકલો એ તમારે